ગદા સર્કલથી એરપોર્ટ સુધી 1.5 કિલોમીટર રોડ શો રહેશે। ભાજપ દ્વારા 15 જેટલા થીમ આધારિત સ્ટેજ તૈયાર કરાયા છે। તો પશ્ચિમ બંગાળ અને સંસ્કૃતિની ઝાંખી રોડ શોમાં વિશેષ આકર્ષણ બનશે। ગરમી વચ્ચે પાણી અને ઓઆરએસની વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો કાર્યકર્તાઓ હાજર રહેશે। તો વડોદરામાં પણ પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો ગદા સર્કલથી એરપોર્ટ સુધી આ રોડ શો છે। 15 જેટલા થીમ આધારિત સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે। તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે, પરંતુ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિની ઝાંખી આકર્ષણ બની રહેશે। દિનાંક 11 મે 2026ના રોજ સોમવારે સાંજે 5:30 વાગે ગદા સર્કલ અરણીથી એરપોર્ટ જૂના એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શોની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે। કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવવાના છે। अन्य समाचारनी जो बात करिए तो सूरतમાં વધુ એક આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ કરાયું છે। લિંબાયત વિસ્તારમાં હત્યાના આરોપીને પકડવા ગઈ હતી પોલીસ। આરોપી અચાનક પોલીસ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો। હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા હતા। પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે આત્મરક્ષામાં અને આરોપીને કાબૂમાં લેવા માટે 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું। આરોપીને કસ્ટડીમાં લઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। તો પ્રાથમિક તપાસ મુજબ બાઇક અથડાવાની સામાન્ય બાબતને લઈને બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો અને આરોપીએ ચપ્પુ વડે હુમલો કરીને અનુરાગ પવાર નામની વ્યક્તિની હત્યા કરી હતી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરીને તપાસ વધુ તેજ કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 17 જેટલા ગુના પણ દાખલ થયેલા છે। करनार जैसे जे राहुल संजय जोगी जे अपराधी पर 17 જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે મારામારીના। તો એ ધરપકડથી ભાગતો હતો તે દરમિયાન અમારા લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી। એ દરમિયાન અમને બાતમી મળેલ કે આ જે આરોપી જે છે એ મીઠી ખાડી ખાતે રોકાયેલ છે ટાંકીની બાજુમાં, જેથી અમારી ટીમ એને પકડવા માટે જતા આ આરોપી દ્વારા અમારી ટીમના એક કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી દીધો, જેમાં એને ઈજા થયેલી હતી અને બીજા આગળ હુમલો કરવા જઈ રહ્યો એ દરમિયાન મેં મારા બચાવ અને અમારી ટીમના બચાવ માટે બચાવમાં મેં ફાયરિંગ કરેલું, જેમાં એને એક રાઉન્ડ એને જમણા પગમાં લાગી ગયો છે। ઉત્તર પ્રદેશમાં તેજ રફતારનો કહેર જોવા મળ્યો છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। આગ્રામાં તેજ ગતિમાં 2 લોકોના મોત નીપજ્યા છે। તો શહેરના વિજપુરી રોડ પર એક ઝડપી ગતિ આવતી ઓટોએ કાબુ ગુમાવ્યો અને પલટી ગઈ। ઓટો પહેલા એમ્બ્યુલન્સને ટક્કર મારી અને પછી પલટી ગઈ। આ માર્ગ અકસ્માતમાં ઓટોમાં મુસાફરી કરી રહેલા પિતા પુત્રના મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઓટોમાં મુસાફરી કરી રહેલા બધા લોકો લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા। તો બીજી તરફ વડોદરાના શિનોરના અવાખલ માલપુર માર્ગ પર અકસ્માતની ઘટના બની છે। બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું છે। તો મૃતક બાઇક ચાલક શિનોરના બરકાલ ગામનો હોવાનું સામે આવ્યું છે। સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતા કારને નુકસાન પહોંચ્યું છે। શિનોર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદનું સનાથલ થયું રક્ત રંજીત। ઠાકોરવાસ વિસ્તારમાં 32 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી છે। પ્રાથમિક જાણકારી અનુસાર થોડા દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ગાડીમાં બેસાડવાની બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને યુવક ગામમાં આવતા જ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હુમલામાં છરીના ઘા વાગતા યુવકનું મોત નીપજ્યું હતું। વારદાતમાં 2 મહિલાઓ પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે। બનાવ બાદ વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો હતો। ઘટનાની જાણ ચાંગોદર પોલીસને કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો લગ્નમાં થયેલ બોલાચાલીની અદાવતમાં મોત મળ્યું છે। યુવક પર જીવલેણ હુમલાથી તેનું મોત નિપજાવવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી છે। ચાંગોદર પોલીસે તપાસ તેજ કરી છે।